हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़ में आपનું હાર્દિક સ્વાગત છે। વીકેર ફ્રીડમ વેલ્થ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ધનોત્સવનું આયોજન કરવામાં આવ્યું। ચરોતરનું સૌથી મોટું નાણાકીય કાર્યક્રમ કોવિડ બાદના સમયમાં નાણાકીય બજારમાં રોકાણકારોની રસદારીમાં વધારો થયો છે। ખાસ કરીને ડિરેક્ટ એક્ટિવ મ્યુચ્યુઅલ ફંડ્સ, પીએમએસ અને એઆઈએફ જેવા ઇક્વિટી આધારિત એસેટ ક્લાસમાં છતાં તાજેતરની બજારની અસ્થિરતાને કારણે અનેક રોકાણકારો, ખાસ કરીને ડિરેક્ટ ટ્રેડિંગમાં લાગેલા રોકાણકારો નુકસાનનો સામનો કરી રહ્યા છે અને તેનાથી અનિશ્ચિતતા અને ગૂંચવણના ચક્રમાં ફસાઈ ગયા છે। આ પરિસ્થિતિમાં રોકાણકારોને યોગ્ય માર્ગદર્શન અને જાણકારી પૂરી પાડવા માટે વીકેર ફ્રીડમ વેલ્થ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ધનોત્સવ ચરોતરનું સૌથી મોટું નાણાકીય જાગૃતિનો કાર્યક્રમ આણંદની દૂધનગરીમાં સફળતાપૂર્વક યોજાઈ ગયો। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ રોકાણકારોને યોગ્ય એસેટ ક્લાસની પસંદગી કરવી, યોગ્ય નાણાકીય આયોજન અમલમાં લાવવું અને સંપત્તિ નિર્માણ માટે બુદ્ધિશાળી નીતિઓ અપનાવવી શીખવવાનો હતો। આ પ્રસંગે નાણાકીય ક્ષેત્રના પ્રતિષ્ઠિત નિષ્ણાતો નિલેશ શાહ, એમડી કોટક મ્યુચ્યુઅલ ફંડ, આશિષ સોમૈયા, સીઈઓ વાયટોક મ્યુચ્યુઅલ ફંડ, ચિરાગ પટેલ ઉદ્યોગપતિ, ધર્મેન્દ્ર સાતપતિ નેક્સ્ટ લેવલ એજ્યુકેશન, સ્વામી ગૌડા ડિરેક્ટર નેક્સ્ટ લેવલ એજ્યુકેશન, અનિલ શાહ ફંડ મેનેજર આઈસીઆઈસીઆઈ, સમીર નારાયણ ફંડ મેનેજર એબીએસએલ, અજય મોદી ડિરેક્ટર પાઇપર સેરિકા ઉપસ્થિત રહી કાર્યક્રમને શ્રેષ્ઠ બનાવ્યો હતો। આ નિષ્ણાતોએ એઆઈએફ, પીએમએસ અને મ્યુચ્યુઅલ ફંડ જેવા આધુનિક નાણાકીય સાધનો પર ઉડાનપૂર્વકની માહિતી આપી અને લાંબા ગાળાની સંપત્તિ નિર્માણ માટેની વ્યવહારિક નીતિઓ શેર કરી। કાર્યક્રમમાં વિશેષતાઓનું એક આકર્ષણ એ પણ હતું કે વિવિધ એસેટ મેનેજમેન્ટ કંપનીઓ એએમસીએસ ઇન્ટરેક્ટિવ સ્ટોલ્સ ગોઠવી હતી, જ્યાં રોકાણકારોને તેમની નાણાકીય મર્યાદાઓ અને લક્ષ્યોને પહોંચી વળવા માટે વ્યક્તિગત માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું। સ્ટોલ્સ ઉપર રોકાણકારોની હાલની રોકાણ સંબંધિત પ્રશ્નો, ખાતાની સ્ટેટમેન્ટ તેમજ અન્ય નાણાકીય પ્રશ્નો માટે વિશેષ સહાય પણ આપવામાં આવી હતી। આ કાર્યક્રમને ચરોતરના રોકાણકાર સમુદાય તરફથી અપાર પ્રતિસાદ મળ્યો હતો। હાજરી આપનારાઓએ ઉદ્યોગપતિના નિષ્ણાતોના સંપર્કમાં આવવાની અને તેમના રોકાણની વ્યૂહરચનાને સ્પષ્ટતા કરવાની તક માટે આભાર વ્યક્ત કર્યો હતો। વીકેર ફ્રીડમ વેલ્થ પ્રાઇવેટ લિમિટેડ સમગ્ર ચરોતરના રોકાણકારોને આ કાર્યક્રમ સફળ બનાવવા બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે। આ કાર્યક્રમ કંપનીના નાણાકીય સાહિત્ય, વૃદ્ધિ અને રોકાણકારોને જાણકારીયુક્ત અને આત્મવિશ્વાસ ભર્યા નિર્ણયો લેવામાં મદદરૂપ થવાના દૃષ્ટિકોણને મજબૂત બનાવશેની આશા સેવવામાં આવી રહી હતી। મારું નામ નિખિલ વાસુદેવ ઠક્કર છે। હું ડિરેક્ટર છું વીકેર ફ્રીડમ વેલ્થ પ્રાઇવેટ લિમિટેડનો। અને આજે ધનોત્સવ જે વીકેર ફ્રીડમ વેલ્થે આયોજન કર્યું છે એની પાછળનો મુખ્ય હેતુ છે કે ચરોતરની અંદર ઘણા બધા ઇન્વેસ્ટર્સ છે, પણ ઇન્વેસ્ટર્સને રાઇટ ટાઈમે રાઇટ ગાઈડન્સ અને રાઇટ એજ્યુકેશન મળી રહે એનો એક આ પ્રયાસ છે। અને આવનારા સમયમાં જે વેલ્થ ક્રિએશનની જર્ની છે એ એમની સ્મૂથ રહે અને આવનારા સમયમાં એ વેલ્થ ક્રિએશનની જર્ની દ્વારા દે કેન રીપ મેક્સિમમ આઉટ ઓફ ધીસ ઇવેન્ટ, એની માટેનો આ એક પ્રયાસ છે। એટલે ધીસ ઇઝ સમથિંગ વેર વી આર ગોઈંગ ટુ ડિસ્કસ અબાઉટ ઓલ્ટરનેટિવ ફંડ્સ, જેમાં પીએમએસ, એઆઈએફ અને વેન્ચર કેપિટલ જેવા જે બી ઓલ્ટરનેટિવ્સ અવેલેબલ છે વેલ્થ ક્રિએશનમાં, એની માટે આજે અમે વાત કરીશું। અને આવતીકાલે જે ધનોત્સવ રાખેલો છે સવારના સમયે, એની અંદર વી આર ગોઈંગ ટુ ટોક અબાઉટ ઓવરવ્યૂ ઓફ માર્કેટ, જેની ઉપર આપણે કહીએ માર્કેટ આઉટલુક છે, એમાં ઘણા બધા નિષ્ણાત આવતીકાલે પણ આવી રહ્યા છે। અને આજે પણ એએમએસ, પીએમએસ અને એઆઈએફના ઘણા સારા એક્સપર્ટ્સ આવ્યા છે હુ આર ગોઈંગ ટુ ટોક અબાઉટ ઓલ્ટરનેટિવ ઓપ્શન્સ। એટલે આણંદની અને ચરોતરની જે મેજોરિટી ઇન્વેસ્ટર કમ્યુનિટી છે એ લોકો માટે આજનો આ ઇવેન્ટ પ્લાન કરેલો છે। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर।